અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ ઉદ્યોગપતિ એલન મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવી છે, તેની જાહેરાત કરી છે, જેને અમેરિકા પાર્ટી નામ આપ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આજે અમેરિકા પાર્ટી બનાવવામાં આવી છે, જેના કારણે તમારી સ્વતંત્રતા તમને પરત મળશે। એટલું જ નહીં, મસ્કે અમેરિકાની હાલની રાજકીય સ્થિતિ મુદ્દે પણ ગંભીર આરોપો લગાવ્યા કે જ્યારે દેશને બરબાદ કરવાની આ ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડેમોક્રેટિક અને રિપબ્લિકનમાં કોઈ તફાવત રહેતો નથી। આ બંને એક જ પાર્ટીની જેમ જ આપણે લોકશાહીમાં નહીં પણ એક પાર્ટીની વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ। 4 જુલાઈએ જ મસ્કે લોકોને સોશિયલ મીડિયા પર સવાલ કર્યો હતો કે શું તમારે બે મોટી પાર્ટીથી આઝાદી જોઈએ છે, શું આપણે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ? ત્યારે ઓનલાઈન પોલમાં 65% લોકોએ નવી પાર્ટી બનાવવા માટે સહમતિ દર્શાવી હતી, જ્યારે વિરોધમાં 34% લોકોએ મત આપ્યા હતા।